ઓગણચાલીસ આ રીંગણા 39 રૂપિયા ભાવ પડ્યો છે કિલો. આમાં હું ભાવ પડ્યો 115 રૂપિયા. 115 રૂપિયા લીંબુના. ફ્લાવર એક જ છે ને સાહેબ? ફ્લાવર એક જ છે. ખેડૂત મિત્રો મજામાં છો? મજામાં રહેવાનું, હસતું રહેવાનું, બીજું શું હોય. આજે છે આમ હોળી, કાલે હોળી, આજે હોળી છે, કાલે થશે ધૂળેટી. કાલે વિડીયો શાકભાજીનો નહીં આવે, પછી વિડીયો તો આવવાનો છે અને એ વિડીયો આવશે કાલમાં તમારી માટે બહુ ફાયદાકારક છે. કાલે જોશો તોની વાત છે, નહીં જોઈ કંઈ ફાયદો થવાનો છે. જોવું તો કાલે બહુ ફાયદો થાય. આજનો વિડીયો નહીં જોવાનો તો કાલનો વિડીયો જોશો, કાલે જ વિડીયો આવવાનો છે 10:30 કે 11 વાગ્યા જે સમયે. એ વિડીયો કાલે જે જોશે ને એ ખેતીમાં એ પ્રમાણે થોડુંક સુધારો કરશે તો એને બહુ ફાયદો થશે. કેમ કે આપણે અત્યારે બળ કરીશું ઊંધું. ઊંધું એટલે કઈ રીતનું? જેટલું ઉપર બળ કરીશું એટલું નીચે ધ્યાન આપતા નથી. આપણે શરીરમાં અહીંયા આમ અડાડીએ, શું કહેવાય, એમ અહીંયા એમ કહો બાલે ભાઈ રોટલી અહીંથી રોટલી તું લઈ લે, રોટલી ન જાય, રોટલી અહીંથી. એટલે સમજાવું છું તાત્પર્ય તમને કે આપણે છોડને અહીંયા જઈએ, અહીંથી મોઢેથી ખોરાક લઈએ ત્યારે જ અહીંયા પૂગે છે કોઈ પણ વસ્તુ. તો એ રીતે કાલે તમને હું સમજાવવાનો છું કે આપણે ભૂલ ક્યાં કરી છીએ. ઓકે, અત્યારે તમને હું કહું ત્યાં 50% સમજાઈ ગયું છે, પણ કાલ એક કાંકરે 2 પક્ષી તમને સમજાવવાના છે આપણે ક્યાંથી ક્યાં અત્યારે ફોલ્ટ છે. એ બધો ફોલ્ટ કાલે સમજાવવામાં આવશે. એ ફોલ્ટ તમે જોશો તો, વિડીયો જોશો તો. નહીં જોત કાંઈ મારે કહેવાય તમને પરાયણ ન કહેવાય. રેડી? પણ અત્યારે તમારે જે અમુક પ્રશ્ન છે, કેવા પ્રશ્ન છે, રીંગણામાં એક ખાસ કરીને સફેદ લીલી સાંસળી હક લેવા દેતી નથી દેતી નહીં કે દે છે? પ્રશ્ન છે, મને ખબર છે. ફોન આવતા હોય મારે આખો દિવસ, બીજા જિલ્લામાંથી પણ આવે છે. રેડી? પણ આપણે જો પહેલેથી સારા કામ કરીને તો વાંધો ન આવે. આ છે સુમરાજ સુપર. આનું કામ એક્સિલન્ટ છે. જ્યારથી આપણી દુકાન છે ને ત્યારથી 2 મહિનાથી આપણે રેગ્યુલર આવીએ છીએ. ખેડૂતની તકલીફ નથી. આવું આપણે રોજ બતાવતા નથી. આ તો આજે મન થયું છે જે ખેડૂતના પ્રશ્ન હોય. રેડી? સફેદ લીલી સાંસળી માટે બેસ્ટમાં બેસ્ટ કામ કરે છે. સફેદ લીલી માટે પછી તમે કોઈ પણ પાક બનાવો, ભીંડો બનાવો, તુરિયા બનાવો કે રીંગણી બનાવો કે સોળી બનાવો, એમાં બધામાં હાલે. પછી આપણી પાસે સફેદ લીલીને થ્રિપ્સ એકસાથે ઉપાડે. આના રિવ્યૂ પણ સારા છે ખેડૂતના. હવે એક આનું તમને ઉદાહરણ લઈ દો. આ મેં અહીંથી બીજા જિલ્લા મોકલાવી હતી, અઠવાડિયા ઉપર થઈ ગયું છે. ખેડૂત કીધું નહીં, તમે કીધું પ્રમાણે આનું રિઝલ્ટ આવ્યું છે. પછી ખેડૂતને લાગ્યું કે આ રિઝલ્ટ ઓકે છે, પણ આપણે જ્યાંથી થોડુંક ભારે જવું છે ઓછું, તો પછી મેં એને આ મોકલાવી છે. આપણે ખેડૂતને પૂછ્યું કે તને કેવું મજા આવી, પછી અહીંથી માર્ગદર્શન દેવામાં આવે છે. ડાયરેક્ટ એનું હું માર્ગદર્શન નથી દેતો, ખેડૂતના રિવ્યૂ ફોલો ઉપરથી. એટલે તમારે સમજવું પડે કે અહીંથી માહિતી દેવામાં આવશે એ પ્રમાણે રિઝલ્ટ હોય છે. અત્યારનું જ એક ઉદાહરણ લઈ લો, હું તમને સાઈડમાં બતાવીશ. પેપર લગાડ્યા જેવા છે. ખર્ચો ઘટે કેમ કે આપણે અત્યારે જમાના પ્રમાણે ચેન્જીસ કરવું પડે. આપણે અત્યારે 2 વ્હીલ ગાડી લઈને તો એમાં થોડોક ચેન્જીસ આવે છે, નવો મોબાઈલ લઈએ એમાં ચેન્જીસ આવે. તો ખેતી કરો છો એમાં કઈ રીતે ખેતીમાં ખર્ચ ઘટે એ મહત્ત્વનો મુદ્દો છે. તો એ કઈ રીતે ઘટે, જે આવું થોડુંક દેશી જુગાડ પદ્ધતિ પણ કરવી પડે. આની વિશે પણ આપણે 2 દિવસ પહેલાં શોર્ટ વિડીયો આપ્યો હતો આ જ ચેનલ ઉપર, પણ આપણે જોયો હશે તોની વાત છે. ન જોયું કાંઈ કહેવાનું આવતું જ નથી, તો કાંઈ વધારે કહેતા નથી. ખાતર બધા આપણી પાસે સારા છે. હેઠે ધ્યાન આપજો. રેડી? ઉપર ધ્યાન આપો છો એટલું હેઠે ધ્યાન આપશો ને તો ઉપર ઓછો વાંધો આવશે, એટલું યાદ રાખવાનું. મળી આગળ શાકભાજીના વિડીયો સાથે ખેડૂત. ઓગણચાલીસ આ રીંગણા 39 રૂપિયા ભાવ પડ્યો છે કિલો. ₹40 ₹40 તમને હારા મોડા જે ભાવે આ બે છે.
બાદોભાઈ સંજયજી કલાક એક જ ભાવ જો 3 લઈ ગઈ લલિત લઈ ગયો વિજયબેન લઈ ગયા એક તારી પડી બસ પૂરું 40 40 રૂપિયા ભાવ પડ્યો છે આ રીંગણામાં. પછી જેવી રીંગણાની ક્વોલિટી એવા ભાવ. 40 રૂપિયા આ 25 રૂપિયા બોલો કેટલા લખવા બોલતું જવાનું માગી લેવાના હવે તાર નવા વાડીઓ લેવાનું છે કેટલા આને બે 30. આ રીંગણામાં 30 રૂપિયા ભાવ પડ્યો છે. જેવી રીંગણાની ક્વોલિટી એવા ભાવ. આનામાં 50 રૂપિયા ભાવ પડ્યો છે. સોળીમાં 50 રૂપિયા. ભીંડો છે 40 રૂપિયા ભાવ પડ્યો છે ભીંડામાં 1 કિલોના. આમાં ભાવ પડ્યો 115 રૂપિયા 115 રૂપિયા લીંબુના ભાવ આજના 115. કોથમરી 8 રૂપિયા છે સીધી માંગણી તો કેટલા લખવા જશે ખાલી યારે ખાલી જવામાં ભેગા ભેગા માલ નથી બસ પૂરું થઈ 10 15 રૂપિયા ભાવ હે 10 થી 15 રૂપિયા કોથમરી. હવે તને બરોબર નથી લાગતું તું એમ ન કરી યાર કાલે આપી દીધી આ વાળી તો લીધી 12 ભીંડામાં 40 45 ભાવ છે. આ પ્રમાણે ક્વોલિટી છે ભીંડાની. દૂધિયામાં 10 રૂપિયા દૂધીમાં 10 રૂપિયા છે. આ છે આજમાં. આ ક્વોલિટી છે આ પ્રમાણે. એક નંબર જ આવે વસ્તુમાં કાંઈ ન ઘટે મોટું દેખાય તો પૈસા દેવાના તુરિયા છે. તુરિયામાં ભાવ પડ્યા છે 25 થી 30 તુરિયા 25 થી 30 આ પ્રમાણે ક્વોલિટી છે. ટમેટામાં અલગ અલગ ક્વોલિટી છે. 13 રૂપિયા ભાવ પડ્યો છે આ ક્વોલિટી પ્રમાણે. 1 કિલોના 13 રૂપિયા. ફ્લાવર એક જ છે ને સાહેબ ફ્લાવર એક જ છે લઈ જાઓ રહીમભાઈ જોવો તો 3 કેરેટ છે હાલાલભાઈ ટમેટા 3 છે તેમાં 13 રૂપિયા રહેશે મારી પાસે એસોટી કરેલો માલ છે એક નાખો છે બરોબર બે આવી બે એક તો જુઓ બે વધે છે એક કોઈ જુઓ બે વધે છે આ બોલો તો આવે નકર એ થાય છે હરિગવામાં આ તમારા જ છે બે તમારા હરિગવો છે આ. બે તમારા ટમેટા કોરિયા કેટલા કીધા હવે રહી જશો આ હરિગવો છે 30 રૂપિયા ભાવ પડ્યો છે 1 કિલોનો. આ પ્રમાણે ક્વોલિટી છે. કોબી છે. કોબી બહુ ભાવ પડ્યો. કોબી 6 થી 7 રૂપિયા કોબી. પછી જેવી ક્વોલિટી એવા ભાવ. કાકડી છે. કાકડીમાં છે કાકડીમાં 25 રૂપિયા ભાવ પડ્યો છે કિલા. શું છે વાલોળનો ભાવ? હે
આજે વાલોડમાં 50 છે પણ રોજ 30 રૂપિયા હોય છે. આજે 50 રૂપિયા ચા છે આવકની ઓછી હોવાને કારણે. ફુલેવર છે. ફુલેવરમાં છે ફુલેવર 8 થી 10 રૂપિયા ભાવ છે. 8 થી 10. પછી જેવી ફુલેવરની ક્વોલિટી પ્રમાણે ભાવ. શું ભાવ હે 23 રૂપિયા ભાવ છે ટેટીમાં. 23 રૂપિયા ભાવ પડ્યો છે ટેટીમાં 1 કિલાના. ₹4 ભાવ પડ્યા છે કેરીમાં. આ પ્રમાણે ક્વોલિટી છે. ₹1 કિલાના ₹4. મેથી છે મેથીમાં ₹2 ભાવ છે જોડીનો. ₹2. ગુવારમાં ₹40 ભાવ છે. તેલજો ગુવાર. તેલજો ગુવાર છે ₹40 ભાવ પડ્યો છે. 40. આ તેલજો ગુવાર. કાકડી શું છે? આ ખીરા કાકડી ₹20 છે. ખીરા કાકડી આ પ્રમાણે ક્વોલિટી છે. વેલકામાં વેલકા ₹20 ભાવ છે. વેલકામાં 1 કિલાના ₹20. આ પ્રમાણે ક્વોલિટી છે. તુરિયામાં ₹20 આ પ્રમાણે ક્વોલિટી. દૂધીમાં ₹5 ભાવ પડ્યો છે. આ પ્રમાણે ક્વોલિટી છે. અલગ અલગ ₹5. મિત્રો અમેરિકન મકાઈ છે. ₹10 ભાવ પડ્યો છે 1 કિલાનો. આજના મકાઈના ભાવ ₹10 કિલાના ભાવ. આ પ્રમાણે ક્વોલિટી છે દાણાની લઈ. ફરીથી બોલો. કાલે રજા છે માર્કેટમાં. આજે શેડિયા મરસામ ફૂલ તેજી આવી છે. ₹100 ઉપર છે. ₹120 ભાવ પડે છે. હારા મરસામ શેડિયા મરસામાં ફૂલ તેજી. સોળીમાં 25. સોળીમાં ₹50 ભાઈ પણ ઓપન ભાવ થઈ ગયો. હાલો ભાઈ ચકરી આવવા લાગે. એમાં ₹20 ઓપન ભાવ. 15 ભીંડામાં ₹45 ભાવ છે.
દૂધીનો ભાવ 10 રૂપિયા